એટલા માટે હવે 50% ન્યાય મળ્યો છે ને 50% ન્યાય મેળવવાનો બાકી છે. આ મુદ્દાને લઈ અને કોળી સમાજ આજે ઉપસ્થિત થયેલો હતો. શું આયોજકોને એવો ડર હોઈ શકે રાજુભાઈ, તમે છો, બ્રિજરાજભાઈ છે, અન્ય ત્યાં યુવા ચહેરાઓ હતા કે જે પોતાની ધારદાર સ્પીચ ભાષણને લઈ ખૂબ ખ્યાતિ પામેલા છે ગુજરાતમાં, તો કદાચ એવું હોય કે પરવાનગી મળેલી છે કે વાતાવરણ ન બગડે, કઈ વાતાવરણ બગડશે તો જવાબદાર રહેશો તમે, આયોજકો જવાબદાર હોય, પરવાનગી એ લોકો લઈને આવ્યા છે, તો તમને લાગે છે કે એ ડર હોય ને એવું બોલવામાં આવ્યું હોય કે જે કોઈના ઉપર પર્સનલ એટેક ના હોય, તમને એવું લાગે છે? પર્સનલ આમાં તેવડ હોય ને ધાર્મિકભાઈ, આપણી તાકાત હોય, તેવડ હોય, જીગર હોય તો જ આવા કાર્યક્રમો કરવાના હોય. ગમે ત્યારે તમે મેદાનમાં ઉતરો લડત લડવા માટે, હક અને અધિકાર માટેની લડાઈ લડવા નીકળો ત્યારે 56ની છાતી લઈને જ નીકળવાનું હોય, માથે કફન બાંધીને જ નીકળવાનું હોય. આમાં કોઈને ઓલાને શું લાગશે ને ઓલાને શું લાગશે ને પોલીસને શું લાગશે એવું બિલકુલ ન હોય. લોકતંત્ર પ્રમાણે, નિયમો પ્રમાણે, કાયદા પ્રમાણે જે આપણે કરવાનું થતું હોય, આપણા હક અને અધિકાર માટે લોકશાહીની અંદર એ બધું કરવાનું હોય. અને જે લોકો ખોટા હોય, જે લોકો કોળી સમાજને ગુમરાહ કરે છે, જે લોકો કોળી સમાજને આજ સુધી કોળી સમાજનું રાજકીય શોષણ કરે છે, જે ભોળો અને ગરીબ અશિક્ષિત કોળી સમાજ છે એનો મિસયુઝ કરે છે, મોટી મોટી સ્ટેજ ઉપરથી, મંચ ઉપરથી ફાંકા ફોજદારીઓ કરીને, ડાયલોગબાજી કરીને કોળી સમાજને છેતરવાના ધંધા કરે છે, એ લોકોને ઉઘાડા પાડવા માટેનું આ મંચ હતું, નહીં કે એવા લોકોની અહીંયા ગુણગાન ગાવા માટેનું મંચ હતું. જો તમને ડર લાગતો હોય, બીક લાગતી હોય અને તમને એમ લાગતું હોય કે અમે કઈક બોલી જશું કે અહીંયા કોઈ બોલી જશે તો અમને નુકસાન થાય, તો આવા કાર્યક્રમો કરતા પહેલા આપણે 100 વાર વિચાર કરવું જોઈએ.